બોલો. બોલાવો બોલાવો. રસ્તો ખોલો. પ્રહલાદાસ વૈદ મહારાજ. શું અહીંયા શું તકલીફ શું પડી? સાહેબ, આ પ્રાચીન મંદિર, જૂનું જ પુરાનું મંદિર છે. દરેક દર્શનાર્થીઓને શ્રદ્ધા અહીંયા મંદિરમાં વધારે છે, તો દરેક ભાવિક ભક્તો બધા દર્શન કરવા આવે છે, રોડના, અમદાવાદના, વડોદરાના. તો આવી રીતે જો આ રેલિંગ મારી દે તો આ રોડ ઉપર ટ્રાફિક વધારે થશે ને દર્શનાર્થ કરવા વાળા તો એ તો આવવાના જ છે. આજુબાજુ ફેક્ટરીઓ બી છે, બીજા બી કામકાજ છે, તો એમને બધાને લાભ મળે અને થોડોક રસ્તો ખુલ્લો કરી આપે તો એવી સરકારને અમે આ બાજુ માંગ શું છે? માંગ તો થોડોક રસ્તો પાડી આપે, અમને સર્વિસ રોડ કરી આપે તો અમને કોઈ તકલીફ નહીં. સર્વિસ રોડ કરી આપતા તો આ રેલિંગ મારવા તમને કોઈ જાણ નથી કરી? ના, નથી કરી સાહેબ. આજે જાય કે ડાયરેક્ટ ડાયરેક્ટ જ. જે આપનો પરિચય ને અત્યારે શું અહીંયા સમસ્યા ઊભી થઈ છે? મારું નામ જીતેન્દ્રભાઈ મનુભાઈ પટેલ છે. અહીંયા આગળ અમારો આ રસ્તો બ્લોક થઈ ગયો છે. આ લોકોએ ડાયરેક્ટ સીધું વગર નોટિસે કે કશું ગયા વગર જ આ રીતે બેરિકેડ મારે છે. તો અમારે ખેડૂત લોકોને અહીં પાછળ જવામાં ને એ બધો પ્રોબ્લેમ થાય. હવે રસ્તો ના હોય તો અમારે ટ્રેક્ટર કે લઈને જવાનું ક્યાંથી? પાછળ અહીં હોટલમાં જવું હોય કે ગમે ત્યાં જવું હોય અહીંથી અંદર તો કઈ રીતે જઈ શકીએ? તો અમે એની માટે આનો વિરોધ કરીએ છીએ. આ લોકોને ના પાડીએ છીએ કે ભાઈ અત્યારે અમારું રસ્તા માટેનો ખુલ્લો રાખો, પણ કોઈ સાંભળવા તૈયાર નથી અને કોઈ મોટો અધિકારી અહીંયા આગળ છે નહીં જેની જોડે રજૂઆત કરીએ. અમે અમારા લાગતા ઓળખતાને કહ્યું છે પણ એનાથી કોઈ નિકાલ આવ્યો નથી. તો હવે પ્લીઝ આનું કંઈ કરે તો અમને ખબર પડે. હા, અમને કોઈ જણાવ્યું નહીં, કશું જ નહીં. આટલા આ લાઈનમાં કોઈને નથી જણાયેલું. હોટલ છે, ખેતર છે, પાછળ સુપર માર્કેટનું એ છે, તો બધાનો રસ્તો અમે અહીંયાથી છે તો એ લોકો જાય ક્યાંથી? અત્યારે એમની ગાડી ક્યાંથી કાઢે? આ પાછળ મહાદેવ દેખાય છે, એ મહાદેવ 800 વર્ષ જૂનું છે. હવે 800 વર્ષ જૂના મહાદેવમાં લોકોની આસ્થા હોય, અહીંયા આગળ દર્શન કરવા આવે તો એ ગાડી ક્યાં મૂકશે? એનો રસ્તો ક્યાંથી આપશે? એ જે બી કોન્ટ્રાક્ટર છે એ કોઈ સાંભળ તૈયાર નથી. એ તો કહે છે કે અમને NHI વાળાની ઓથોરિટીથી અમને આપેલું છે ને અમારે આ કામ પૂરું કરવાનું છે, અમે તમારું ના સાંભળીએ. કોઈ અધિકારી છે નહીં તો અમે રજૂઆત કોની જોડે કરીએ? તમારી માંગ શું છે? અમારું આ ખોલી આપે અમને રસ્તો. આવી રીતે એકદમ બ્લોક કરી દેવું થોડું ચાલે. સર્વિસ રોડ કરે જ ક્યાં છે? પહેલો સર્વિસ રોડ કરીને કરે તો અમને કોઈ પ્રોબ્લેમ નહીં. તો એ લોકો આ કાઢી લે એમના પાછા. સર્વિસ રોડ પહેલો કરે પછી ભલે મારે, અમને કોઈ પ્રોબ્લેમ નહીં. સર્વિસ રોડ હોય તો અંદર આવવામાં કોઈ તકલીફ નહીં. સર્વિસ રોડ તો કર્યો નથી. શું કહેવું છે બોલો? શું કહેવાનું છે?
પણ આ તો રસ્તા જો બંધ થતા હોય તો પાછળ જવાવાળાની એકદમ તકલીફ. પહેલાંથી કશું થયું હોય કે આપણે નોટિસ આપી હોય તો ઠીક છે, બાકી અહીંયા આગળ અંદર પાછળ જવાનું બધા ધંધા ચોપડથી જે નાના મોટા નીકળ્યા હોય અને ખેડૂતોને અંદર જવું હોય તો રસ્તા રહી જાય કેમ ના? બેરિકેડ મારી દેશે તો સાયકલ લઈ કેમ નહીં કૂદીને નહીં જવાની? અને આ બધા જે એના લીધે રોડ ઉપર જે ટ્રાફિક થશે એના લીધે એક્સિડન્ટ થશે તો એનું જવાબદાર કોણ છે? અહીંયા કેટલા લોકોના ખેતર છે આ વિસ્તારમાં? કેટલા ઉદ્યોગો હશે? શું કહેશો? ઘણો અહીંયા આગળથી લગભગ કિલોમીટર સુધીનો રસ્તો આવે છે બધો, કે જેના આ બાજુની સાઈડ બધા ધંધા બી છે, ખેતી બી છે, બધું છે, પણ એને લઈને એકદમ બંધ કરી દે વિધાઉટ કોઈ પરમિશન, કંઈ કોઈ જાણ નહીં, કશું નહીં, તો પછી આ બધા કરશે શું? આ